નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું તમારી પોતાની ચેનલ શિક્ષા એકેડમી ઓનલાઈનમાં। આજે આપણે મનોવિજ્ઞાનના અધ્યયન અંગેના સિદ્ધાંતો પરના પ્રશ્નો જોઈશું। તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન 1થી। પ્રશ્ન 1। ઇવાન પાવલોવના સિદ્ધાંત સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો। વિધાન 1। પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત પ્રાણીઓની સહજ પ્રતિક્રિયાઓ પર આધારિત છે। વિધાન 2। આ સિદ્ધાંતમાં ખોરાક એ અસ્વાભાવિક ઉદ્દીપક કન્ડિશન્ડ સ્ટિમ્યુલસ છે। સાચો જવાબ માત્ર એક સાચું। પાવલોવના પ્રયોગમાં ખોરાક એ સ્વાભાવિક ઉદ્દીપક છે જે સહજ લાળ ઝરવાની પ્રક્રિયા પ્રેરે છે। ઘંટડીનો અવાજ અસ્વાભાવિક ઉદ્દીપક છે। પ્રશ્ન 2। બી.એફ. સ્કિનરના સિદ્ધાંત અંગે નીચેના વિધાનો તપાસો। વિધાન 1। સ્કિનરે કારક અભિસંધાન એટલે કે ઓપરેન્ટ કન્ડિશનિંગનો સિદ્ધાંત આપ્યો હતો। વિધાન 2। આ સિદ્ધાંતમાં વર્તનના પરિણામો એટલે કે પુરસ્કાર કે શિક્ષા દ્વારા ભવિષ્યના વર્તનનું ઘડતર થાય છે। સાચો જવાબ 1 અને 2 બંને સાચા। સ્કિનર માને છે કે જો કોઈ કાર્ય પછી સકારાત્મક પ્રબલન મળે તો તે વર્તન વારંવાર થાય છે અને જો નકારાત્મક પરિણામ મળે તો તે વર્તન ઘટે છે। પ્રશ્ન 3। જીન પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંત વિશેના વિધાનો વાંચો। વિધાન 1। પિયાજેના મતે બાળકની મૂર્ત સંક્રિયાત્મક અવસ્થા એટલે કે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ જન્મથી 2 વર્ષ સુધી ચાલે છે। વિધાન 2। પિયાજે માને છે કે બાળકો પોતાના જ્ઞાનનું નિર્માણ સક્રિય રીતે જાતે જ કરે છે। સાચો જવાબ માત્ર 2 સાચું। મૂર્ત સંક્રિયાત્મક અવસ્થા 7થી 11 વર્ષની ઉંમર વચ્ચે જોવા મળે છે। જન્મથી 2 વર્ષની અવસ્થાને સાંવેદનિક કારક અવસ્થા એટલે કે સેન્સોરી મોટર સ્ટેજ કહેવાય છે। પ્રશ્ન 4। લેવ વાઇગોટ્સ્કીના સિદ્ધાંત પરથી નીચેના વિધાનો ચકાસો। વિધાન 1। વાઇગોટ્સ્કીએ બાળકના વિકાસમાં સમાજ અને સંસ્કૃતિને ગૌણ એટલે કે ઓછા મહત્વના ગણાવ્યા છે। વિધાન 2। ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટનો ખ્યાલ વાઇગોટ્સ્કી દ્વારા આપવામાં આવ્યો છે। સાચો જવાબ માત્ર 2 સાચું। વાઇગોટ્સ્કીનો સિદ્ધાંત સામાજિક સાંસ્કૃતિક વિકાસ પર જ આધારિત છે। તેઓ માને છે કે બાળકના જ્ઞાનાત્મક વિકાસમાં સમાજ, ભાષા અને સંસ્કૃતિ સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે। પ્રશ્ન 5। થોર્નડાઇકના અધ્યયન સિદ્ધાંત સંદર્ભે વિધાનો પર વિચાર કરો। વિધાન 1। થોર્નડાઇકે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત આપ્યો હતો। વિધાન 2। થોર્નડાઇકે પોતાનો પ્રખ્યાત પ્રયોગ ઉંદર પર કર્યો હતો। સાચો જવાબ માત્ર 1 સાચું। થોર્નડાઇકે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત આપ્યો હતો પરંતુ તેમણે પોતાનો પ્રખ્યાત પ્રયોગ પિંજરામાં પૂરેલી ભૂખી બિલાડી પર કર્યો હતો, ઉંદર પર નહીં। પ્રશ્ન 6। સિગમન્ડ ફ્રોઇડના મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત અંગેના વિધાનો। વિધાન 1। માનવ મનના 3 ભાગ દર્શાવવામાં આવ્યા છે: ઇડ, ઇગો અને સુપર ઇગો। વિધાન 2। ઇડ એટલે કે આઈડી એ વાસ્તવિકતાના સિદ્ધાંત પર કામ કરે છે। સાચો જવાબ માત્ર 1 સાચું। ઇડ એ માત્ર આનંદ અને સુખના સિદ્ધાંત પર કામ કરે છે અને તેને યોગ્ય અને અયોગ્યનું ભાન હોતું નથી। વાસ્તવિકતાના સિદ્ધાંત પર ઇગો કામ કરે છે। પ્રશ્ન 7। અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમ અંગે વિધાનો। વિધાન 1। મેસ્લોના સિદ્ધાંતમાં સૌથી પાયાની જરૂરિયાત આત્મસાક્ષાત્કાર છે। વિધાન 2। શારીરિક જરૂરિયાતો એટલે કે ભૂખ, ઊંઘ વગેરે સંતોષાયા પછી જ વ્યક્તિ સલામતીની જરૂરિયાત તરફ આગળ વધે છે। સાચો જવાબ માત્ર 2 સાચું। મેસ્લોના ત્રિકોણમાં સૌથી પાયાની જરૂરિયાતો શારીરિક જરૂરિયાતો છે। આત્મસાક્ષાત્કાર એ સૌથી ટોચની અને સર્વોચ્ચ કક્ષાની જરૂરિયાત છે જે અંતમાં આવે છે। પ્રશ્ન 8। એરિક એરિક્સનના મનોસામાજિક વિકાસના સિદ્ધાંત વિશે। વિધાન 1। એરિક્સને સમગ્ર જીવનકાળને વિકાસની કુલ 8 અવસ્થાઓમાં વહેંચ્યો છે। વિધાન 2। તરુણાવસ્થા એટલે કે એડોલેસન્સનો મુખ્ય સંઘર્ષ ઓળખ વિરુદ્ધ ભૂમિકાની મૂંઝવણ એટલે કે આઇડેન્ટિટી વર્સિસ રોલ કન્ફ્યુઝન છે। સાચો જવાબ 1 અને 2 બંને સાચા। એરિક્સને જીવનના જન્મથી મૃત્યુ સુધીના 8 તબક્કા આપ્યા છે। તરુણાવસ્થામાં વ્યક્તિ હું કોણ છું તે પોતાની સાચી ઓળખ શોધવાનો પ્રયાસ કરે છે, જે આ તબક્કાની વિશેષતા છે। પ્રશ્ન 9। આલ્બર્ટ બાંડુરાના સામાજિક અધ્યયન સિદ્ધાંત સંદર્ભે। વિધાન 1। બાંડુરાનો સિદ્ધાંત દર્શાવે છે કે બાળકો અન્યના વર્તનનું નિરીક્ષણ કરીને અને અનુકરણ દ્વારા શીખે છે। વિધાન 2। બોબો ડોલનો પ્રયોગ બાંડુરા દ્વારા આ સિદ્ધાંત સાબિત કરવામાં આવ્યો હતો।
સાચો જવાબ 1 અને 2 બંને સાચા. બાંડુરાએ બોબો ડોલના પ્રયોગ દ્વારા સ્પષ્ટ કર્યું કે બાળકો જ્યારે અન્ય લોકોને આક્રમક વર્તન કરતા જુએ છે ત્યારે તેઓ પણ તેવું જ આક્રમક વર્તન કરતા શીખી જાય છે. પ્રશ્ન 10. ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન અને આંતરસૂઝ અંગે. વિધાન 1. કોહલરનો આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત ગેસ્ટાલ્ટ વિચારધારા પર આધારિત છે. વિધાન 2. આ સિદ્ધાંત મુજબ પ્રાણી માત્ર યાંત્રિક પ્રયત્ન અને ભૂલથી જ શીખે છે, બુદ્ધિથી નહીં. સાચો જવાબ માત્ર 1 સાચું. આંતરસૂઝનો સિદ્ધાંત એટલે કે ચિમ્પાન્ઝી સુલતાન પરનો પ્રયોગ દર્શાવે છે કે જ્યારે સમસ્યાનો ઉકેલ અચાનક મગજમાં ઝબકે ત્યારે પ્રાણી પોતાની બુદ્ધિ અને સમજણનો ઉપયોગ કરે છે. તે પ્રયત્ન અને ભૂલની વિરુદ્ધની માન્યતા છે. પ્રશ્ન 11. લોરેન્સ કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત વિશે. વિધાન 1. કોહલબર્ગે નૈતિક વિકાસના સિદ્ધાંતમાં 3 મુખ્ય સ્તર અને કુલ 6 તબક્કા દર્શાવ્યા છે. વિધાન 2. સારી છોકરી કે સારો છોકરો બનવાની વૃત્તિ નૈતિક વિકાસના પ્રથમ તબક્કામાં જ જોવા મળે છે. સાચો જવાબ માત્ર 1 સાચું. સારો છોકરો કે સારી છોકરી બનવાની વૃત્તિ એ પરંપરાગત સ્તરનો ભાગ છે, જે નૈતિક વિકાસનો ત્રીજો તબક્કો છે, પ્રથમ તબક્કો નહીં. પ્રશ્ન 12. હાવર્ડ ગાર્ડનરના બુદ્ધિના સિદ્ધાંત અંગે. વિધાન 1. ગાર્ડનર માને છે કે બુદ્ધિ માત્ર એક જ પ્રકારની હોય છે, જેને સામાન્ય બુદ્ધિ એટલે કે જનરલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. વિધાન 2. તેમના મતે ભાષાકીય, તાર્કિક, ગાણિતિક, અવકાશીય અને સંગીતલક્ષી વગેરે વિવિધ પ્રકારની બુદ્ધિ અસ્તિત્વ ધરાવે છે. સાચો જવાબ માત્ર 2 સાચું. ગાર્ડનર એક સામાન્ય બુદ્ધિના ખ્યાલનો સખત વિરોધ કરે છે અને બહુમુદ્ધિ બુદ્ધિનો સિદ્ધાંત આપે છે, જેમાં 8થી વધુ સ્વતંત્ર પ્રકારની બુદ્ધિ દર્શાવેલ છે. પ્રશ્ન 13. ચાર્લ્સ સ્પિયરમેનના બુદ્ધિના સિદ્ધાંત વિશેના વિધાનો. વિધાન 1. સ્પિયરમેને બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત આપ્યો હતો. વિધાન 2. આ સિદ્ધાંત મુજબ બુદ્ધિમાં એક સામાન્ય ક્ષમતા જી ફેક્ટર અને વિશિષ્ટ ક્ષમતા એસ ફેક્ટર હોય છે. સાચો જવાબ 1 અને 2 બંને સાચા. સ્પિયરમેને ગણિત અને આંકડાશાસ્ત્રના આધારે સાબિત કર્યું કે વ્યક્તિ દરેક કાર્યમાં થોડી સામાન્ય માનસિક ક્ષમતા જી વાપરે છે અને ચોક્કસ કાર્યો માટે ચોક્કસ ક્ષમતાઓ એસ વાપરે છે. પ્રશ્ન 14. શાસ્ત્રીય અને કારક અભિસંધાનની સરખામણી. વિધાન એ સ્કિનરનો સિદ્ધાંત પાવલોવના સિદ્ધાંત કરતાં અલગ રીતે કામ કરે છે. કારણ આર પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાન સિદ્ધાંત સ્વૈચ્છિક વર્તન પર આધારિત છે, જ્યારે સ્કિનરનો કારક અભિસંધાન પ્રાણીના અનૈચ્છિક પ્રતિક્રિયાઓ પર આધારિત છે. સાચો જવાબ વિધાન એ સાચું છે, પરંતુ કારણ આર ખોટું છે. પાવલોવના શાસ્ત્રીય અભિસંધાન સિદ્ધાંત અનૈચ્છિક પ્રતિક્રિયાઓ જેમ કે લાળ ઝરવી પર આધારિત છે, જ્યારે સ્કિનરનું કારક અભિસંધાન પ્રાણીના ઐચ્છિક વર્તન પર આધારિત છે. પ્રશ્ન 15. ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન અને આંતરસૂઝ અંગે. વિધાન 1. ગેસ્ટાલ્ટ એ એક જર્મન શબ્દ છે, જેનો અર્થ સમગ્ર કે આકૃતિ થાય છે. વિધાન 2. ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિકો માને છે કે સમગ્ર એ તેના ભાગોના સરવાળા કરતાં વિશેષ છે. ધ હોલ ઇઝ ગ્રેટર ધેન ધ સમ ઓફ ઇટ્સ પાર્ટ્સ. સાચો જવાબ 1 અને 2 બંને સાચા. મેક્સ વર્દિમર, કોહલર અને કોફકાએ આ વિચારધારા સ્થાપી હતી, જેમાં તેઓ માને છે કે માનવ મન કોઈપણ વસ્તુને છૂટક ભાગોમાં જોવાને બદલે તેને એક પૂર્ણ અને અર્થપૂર્ણ સ્વરૂપમાં જુએ છે. પ્રશ્ન 16. ડેવિડ ઓસુબેલના અધ્યયન સિદ્ધાંત સંદર્ભે. વિધાન 1. આસુબેલનો સિદ્ધાંત વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી કરવા પ્રોત્સાહન આપે છે. વિધાન 2. તેમણે એડવાન્સ ઓર્ગેનાઇઝરનો ખ્યાલ આપ્યો છે, જે નવા જ્ઞાનને પૂર્વ જ્ઞાન સાથે જોડવામાં મદદ કરે છે. સાચો જવાબ માત્ર 2 સાચું. આસુબેલનો સિદ્ધાંત અર્થપૂર્ણ અધ્યયન પર ભાર મૂકે છે અને ગોખણપટ્ટીનો વિરોધ કરે છે. નવા જ્ઞાનને પચાવવા માટે પહેલાથી કોઈ માળખું એટલે કે એડવાન્સ ઓર્ગેનાઇઝર આપવું જરૂરી છે. પ્રશ્ન 17. યુરી બ્રોનફ્રેનબ્રેનરના પારિસ્થિતિક સિદ્ધાંત અંગે. વિધાન 1. આ સિદ્ધાંત બાળકના વિકાસને સમજવા માટે પર્યાવરણના વિવિધ સ્તરો દર્શાવે છે. વિધાન 2. આ સિદ્ધાંતના માઇક્રો સિસ્ટમમાં બાળકની શાળા અને કુટુંબનો સમાવેશ થતો નથી. સાચો જવાબ માત્ર 1 સાચું. માઇક્રો સિસ્ટમ એ બાળકનું સૌથી નજીકનું પર્યાવરણ છે, જેમાં તેનું કુટુંબ, શાળા, પડોશી અને મિત્રોનો સીધો પ્રભાવ બાળકના વિકાસ પર ત્વરિત અસર કરે છે. પ્રશ્ન 18. થોર્નડાઇકના અસરના નિયમ વિશે વિધાનો. વિધાન 1. જો કોઈ વર્તનનું પરિણામ સંતોષકારક હોય તો તે વર્તન અને પરિસ્થિતિ વચ્ચેનું જોડાણ મજબૂત બને છે.
વિધાન 2. જો કોઈ વર્તનનું પરિણામ દુઃખદાયક કે ત્રાસદાયક હોય તો તે વર્તનની ભવિષ્યમાં પુનરાવૃત્તિ થવાની શક્યતા ઘટે છે. સાચો જવાબ 1 અને 2 બંને સાચા. અસરનો નિયમ એ કારક અભિસંધાનનો પાયો છે. પ્રાણી એવા જ કાર્યો કરવાનું પસંદ કરે છે જેનું અંતિમ પરિણામ તેને સુખ કે સંતોષ આપે છે. પ્રશ્ન 19. રેમન્ડ કેટલના બુદ્ધિના સિદ્ધાંત સંદર્ભે. વિધાન 1. કેટલે બુદ્ધિને તરલ બુદ્ધિ એટલે કે ફ્લુઇડ ઇન્ટેલિજન્સ અને સ્ફટિકીકૃત બુદ્ધિ એટલે કે ક્રિસ્ટલાઇઝ્ડ ઇન્ટેલિજન્સ એમ 2 પ્રકારમાં વહેંચી છે. વિધાન 2. સ્ફટિકીકૃત બુદ્ધિ એ જન્મજાત હોય છે અને તે શિક્ષણ કે અનુભવથી ક્યારેય બદલાતી નથી. સાચો જવાબ માત્ર 1 સાચું. સ્ફટિકીકૃત બુદ્ધિ એ જીવનભરના શિક્ષણ, શાળાકીય જ્ઞાન અને અનુભવો દ્વારા પ્રાપ્ત થાય છે અને ઉંમર સાથે વધે છે, જ્યારે તરલ બુદ્ધિ જન્મજાત તાર્કિક ક્ષમતા અને નવી સમસ્યાઓ ઉકેલવા સાથે જોડાયેલી છે. પ્રશ્ન 20. ક્લાર્ક હલના સિદ્ધાંત અંગેના વિધાનો. વિધાન 1. ક્લાર્ક હલનો સિદ્ધાંત ડ્રાઇવ રિડક્શન થિયરી તરીકે ઓળખાય છે. વિધાન 2. આ સિદ્ધાંત મુજબ માનવી શરીરમાં ઊભા થતા તણાવ કે પ્રેરક બળને ઘટાડીને સ્થિરતા લાવવા માટે પ્રવૃત્તિ કરે છે. જવાબ સી 1 અને 2 બંને સાચા. જ્યારે શરીરમાં કોઈ ઉણપ જેમ કે પાણી કે ખોરાકની કમી સર્જાય છે ત્યારે આંતરિક તણાવ ડ્રાઇવ ઉત્પન્ન થાય છે. આ તણાવને સંતોષીને શારીરિક સમતુલા જાળવવા માટે પ્રાણી ચોક્કસ વર્તન કરે છે.